નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ ડાંગથી. તો ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ધમાકેદાર વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તમામ વિસ્તારોમાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સતત પડી રહેલા વરસાદના પગલે લોકમાતાઓમાં અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણાના વહેણ તેજ બન્યા છે. ગતરોજ ધોધમાર વરસાદને પગલે ડાંગના સાપુતારામાં ભેખડ ધસી પડતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, જ્યાં ભેખડના પથ્થરો અને માટી રસ્તા પર આવી જતા વાહન વ્યવહાર થોડા સમય માટે ઠપ્પ થતા અને બંને બાજુએ વાહનોની જેમ લાંબી કતારો લાગી, જેને કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ હતી. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધસેલી ભેખડ માટી ખસેડી રસ્તો વાહન વ્યવહાર હેતુ ખુલ્લો કરવામાં આવ્યો. વધુમાં માર્ગ મકાન વિભાગ તરફથી અવારનવાર લોકોને સૂચના આપવામાં આવતી હોય છે. ઘાટ માર્ગે વાહનો ચલાવતી વેળાએ સાવચેતી રાખવી.